નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 7 વિષય વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર 9 ગતિ અને સમય ભાગ નંબર 5 નું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો અહીંયા મિત્રો તમારી સામે ભાગ નંબર 5 ધોરણ 7 વિષય વિજ્ઞાન સ્વ અધ્યયન પોથી પાઠ નંબર 9 ગતિ અને સમય। प्रश्न पहलो नीचे आपेला प्रश्न माटे साचो जवाब पसंद करी तेनो क्रम बॉक्स में लखो। तो पहलो नीचे पैकी कयुं वर्तुळाकार गतिनुं उदाहरण छे? तेनो जवाब आवशे ए फरता पंखानी गति। आपणे जे ब्लू अक्षरे करेलुं छे एनो जवाब छे। बीजुं अचळ झड़पे जड़ गति करता पदार्थनो अंतर अने समयनो आलेख केवो होय छे? तो ત્રાસો સુરેખ બી। ત્યાર પછી ત્રીજું એક ટ્રેન અચળ ઝડપે 15 મિનિટમાં 25 કિમી અંતર કાપે છે તો તેની ઝડપ કેટલી હશે? તો સી 100 કિલોમીટર પ્રતિ કલાક। મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી। ચોથું સ્પીડોમીટર શાનું માપન કરે છે? તો એ ઝડપ। પાંચમું સમયનો મૂળભૂત એકમ કયો છે? તો એ સેકન્ડ। છઠ્ઠું અંતર અને સમયનો આલેખમાં અક્ષ પર શું દર્શાવવામાં આવે છે? તો બી સમય। સાતમું ધનુષ્યમાંથી છૂટેલા તીરની ગતિ કયા પ્રકારની ગતિ છે? તો એ સુરેખ ગતિ। આઠમું જંતર મંતર સૂર્યઘડી ભારત દેશના કયા શહેરમાં આવેલ છે? તો ડી દિલ્હી। નવમું મીટર માટેની સંજ્ઞા એ એમ। પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો। મિત્રો આજે આપણે આ જે વિડીયોની અંદર ધોરણ 7 વિષય વિજ્ઞાન સ્વ અધ્યયન પોથીનો ભાગ 5 નો આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈએ છીએ। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। આ પાઠની પીડીએફ મેળવવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે, ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની પીડીએફ જોઈ શકો છો। તો અહીંયા ખાલી જગ્યા છે। પહેલી ખાલી જગ્યામાં ઝડપ, બીજી ખાલી જગ્યામાં ઓડોમીટર, ત્રીજી ખાલી જગ્યામાં મીટર પ્રતિ સેકન્ડ, ચોથી ખાલી જગ્યામાં આવર્તકાળ અને પાંચમી ખાલી જગ્યામાં 1 માસ। છઠ્ઠી ખાલી જગ્યામાં 72, સાતમી ખાલી જગ્યામાં આવર્તી, આઠમી ખાલી જગ્યામાં ઉગમ બિંદુ, નવમી ખાલી જગ્યામાં સેકન્ડ અને 10મી ખાલી જગ્યામાં કિલોમીટર પ્રતિ કલાક। આ રીતની આપણી ખાલી જગ્યા 10 થશે। પછી પ્રશ્ન 3 નીચે આપેલા વિધાનોમાંથી સાચા વિધાન સામે રાઈટની અને ખોટા વિધાન સામે ચોકડીની નિશાની કરો। તો પહેલું વિધાન છે ખોટું છે, બીજું વિધાન ખોટું, ત્રીજું વિધાન સાચું, ચોથું વિધાન સાચું, પાંચમું વિધાન સાચું અને છઠ્ઠું વિધાન ખોટું। આ રીતના ખરા ખોટા થશે। ત્યાર પછી પ્રશ્ન 4 ટૂંકમાં જવાબ આપો। એક દિવસનો સમયગાળો કઈ કુદરતી ઘટના પરથી નક્કી થાય છે? એક સૂર્યોદય બાદ તરત આવતા બીજા સૂર્યોદય સુધીના સમયગાળાને એક દિવસ કહે છે। બીજું ક્વાર્ટઝ ક્લોક કોને કહે છે? ઘડિયાળ કે કાંડા ઘડિયાળ એક અથવા એક કરતાં વધુ સેલવાળા વિદ્યુત પરિબળો ધરાવે તો આ ઘડિયાળોને ક્વાર્ટઝ ક્લોક કહે છે। ત્રીજું એક દિવસની સેકન્ડ કેટલી થાય? તો એક દિવસ એટલે 24 કલાક, 24 × 3600 એટલે 86,400 સેકન્ડ। કયા પ્રાણીની ઝડપ સૌથી વધારે હોય છે? કેટલી? તો બધા પ્રાણીઓમાં ચિત્તાની ઝડપ સૌથી વધારે છે 112 કિમી પ્રતિ કલાક। ત્યાર પછી પાંચમું છે રવિ સ્કૂટી પર તેના ઘરેથી શાળાએ 10 મિનિટમાં પહોંચે છે। જો સ્કૂટીની ઝડપ 500 મીટર પ્રતિ મિનિટ હોય તો ઘર અને શાળા વચ્ચેનું અંતર તો આ રીતનું 5 કિલોમીટર થશે। મિત્રો ચેનલ ઉપર નવા હોય, વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો। આ વખતે આપણે વિડીયો છે સ્વાધ્યાય પોથીના પીપીટીથી બનાવ્યા છે, તમને જેથી સ્પષ્ટ રીતે લખી શકો। બીજું કે મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી આપણે સ્વાધ્યાય પોથી ભાગ 5ના સોલ્યુશન મૂકીએ તરત જ તમને મળી જાય। અને આ પાઠની પીડીએફ જોઈતી આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે,
એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF પણ મેળવી શકો છો. ત્યાર પછી છઠ્ઠું, 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપને કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવો. તો આ રીતનો જવાબ થશે 5.5 20 ગુણ્યા 1000 ભાગ્યા બરાબર 20 ગુણ્યા 1000 એટલે 20 મીટર પ્રતિ સેકન્ડ 3600 થઈ જાય એટલે આ રીતનો જવાબ આવશે. 7મું, ગતિના પ્રકાર જણાવો. એમાં પેલું નિયમિત ગતિ અને બીજું અનિયમિત ગતિ. 8મું, પદાર્થની ઝડપ શોધવા માટે કઈ કઈ બે ભૌતિક રાશિઓ વપરાય છે. પદાર્થની ઝડપ શોધવા માટે અંતર અને સમય બે ભૌતિક રાશિઓ વપરાય છે. પ્રશ્ન 5, માગ્યા મુજબ જવાબ આપો. પહેલાના સમયમાં ઘડિયાળ ન હતી ત્યારે લોકો સમય કઈ રીતે નક્કી કરતા. ઘડિયાળ ન હતી ત્યારે લોકો સૂર્યની સ્થિતિ, છાયાની લંબાઈ, તારાઓ, ચંદ્રની ગતિ પરથી સમય નક્કી કરતા હતા. સૂર્યોદય, મધ્યાહન અને સૂર્યાસ્તથી દિવસના ભાગો ઓળખતા. પછી સૂર્ય ઘડી અને જળ ઘડિયાળ જેવા સાધનો વપરાતા. બીજું, આલેખ દોરવા માટે અનુકૂળ પ્રમાણ માપની પસંદગી કરવાના મુદ્દા જણાવો. પ્રત્યેક રાશિના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો વચ્ચેનો તફાવત. મૂલ્યોના પ્રમાણ માપની પસંદગી એવી કરો કે દરેક રાશિના વચગાળાના મૂલ્યોને આલેખમાં દર્શાવવા અનુકૂળ બને. આલેખ પત્રના મહત્તમ ભાગનો ઉપયોગ આલેખ દોરવા માટે થાય છે. ત્રીજું, અંતર સમયના આલેખનો ઉપયોગ લખો. આપેલ સમયગાળાના કોઈપણ સમયે પદાર્થનું સ્થાન નક્કી કરી શકાય છે. બીજું, આલેખ પરથી ગતિ નિયમિત છે કે અનિયમિત તે નક્કી કરી શકાય છે. ત્રીજું, નિયમિત ઝડપથી ગતિ કરતા પદાર્થની ઝડપની સરખામણી. ત્યાર પછી ચોથું છે મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર સ્વઅધ્યયન પોથી વિષય વિજ્ઞાનના ભાગ 5નું ગતિ અને સમયના પાઠનું આપણે સોલ્યુશન જોઈએ છીએ. મિત્રો, આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. ખાસ શેર કરવાનો છે તમારા વિદ્યાર્થી મિત્રો સાથે. બીજું કે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે. આ એપ્લિકેશન તદ્દન ફ્રી છે. તેમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. આ એપ્લિકેશન પરથી તમે આ સ્વઅધ્યયન પોથીના પાઠની PDF મેળવી શકો છો. ત્યાર પછી આગળ દાખલો જોઈએ. તો આ રીતનો સરેરાશ ઝડપ કાપેલો અંતર છેદમાં લાગતો સમય 30 કિમી છેદમાં 30/60 એટલે 30 ગુણ્યા 60 ભાગ્યા 30 એટલે 60 કિલોમીટર પ્રતિ કલાક. પહેલી દોડની સ્પર્ધામાં 100 મીટરનું અંતર 20 સેકન્ડમાં કાપે છે તો પહેલીની સરેરાશ ઝડપ મીટર પ્રતિ સેકન્ડ અને કિલોમીટર પ્રતિ અવરના એકમમાં શોધો. તો આ રીતનો જવાબ થશે. પ્રશ્ન 6, તફાવત લખો. નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. એમાં પહેલું, આ પ્રકારની ગતિમાં પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે છે. બીજું, આ પ્રકારની ગતિ માટે અંતર સમયનો આલેખ સુરેખ હોય છે. અનિયમિત ગતિ, આ પ્રકારની ગતિમાં પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો નથી. આ પ્રકારની ગતિ માટે અંતરને સમયનો આલેખ સુરેખ હોતો નથી. જોડકા જોડો. તો પહેલાની સામે C, બીજાની સામે D, ત્રીજાની સામે F, ચોથાની સામે B અને પાંચમાની સામે A મળશે. આ રીતનું જોડકું થશે. પ્રશ્ન 8, નીચેના પ્રશ્નના માગ્યા મુજબ જવાબ આપો. એમાં પહેલું, કોઈ એક બસ સુરેખ પથ પર ગતિ કરે છે તેનું દર 10 મિનિટે કાપેલું અંતર નીચેના કોષ્ટકમાં દર્શાવો. તો આ રીતનું અંતર કોષ્ટકમાં દર્શાવેલું છે. તેના પરથી આપણે આગળ જોઈએ. પહેલું, ઉપરની માહિતી પરથી અંતર સમયનો આલેખ દોરો. બસ માટે અંતર સમયનો આલેખ નીચે મુજબ છે. બીજું, આલેખ પરથી ગતિ કેવા પ્રકારની છે તે કહો. આલેખ સુરેખ છે તેથી બસ અચળ ઝડપથી ગતિ કરે છે. ત્રીજું, 35 મિનિટના અંતરે બસે કાપેલ અંતર શોધો. તો 35 મિનિટના અંતે બસે કાપેલ અંતર 20 કિમી છે. ચોથું, 44 કિમી અંતર કાપતા બસને કેટલો સમય લાગે છે. 44 કિમી અંતર કાપતા બસને 55 મિનિટનો સમય લાગે છે.
ત્યાર પછી બીજું, 2 કાર એક જ સમયે ઉપડે છે તો 10 મિનિટમાં કાપેલા અંતર દર્શાવતું કોષ્ટક આપેલ છે. એના વિગતો પરથી અંતર અને સમયનો આલેખ દોરો. તો આ રીતનું અહીંયા આપણને માપ આપ્યું છે, એના પરથી આલેખ દોરવાનો છે. તો મિત્રો આ તો આપણું ધોરણ 7 વિષય વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીના ભાગ 5નું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.